જો કે આ તરફ સુરતમાં પૂરના પાણીની વચ્ચે માનવતા પણ મહેકી મોબાઈલના વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું। 25 વર્ષ જૂના બે મિત્રોએ વેપારીને મદદ કરી। બે મિત્રો 10 લાખની સહાય લઈ વેપારી પાસે પહોંચ્યા। જો કે વેપારીએ 10 લાખની મદદ લેવાથી ઇનકાર કર્યો। પોદ્દાર આર્કેટમાં વેપારીની ફોનની દુકાન આવેલી છે। પ્રસિદ્ધ ગુજરાતી કહેવત મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ આવે। એવી જ એક ઘટના સુરતમાં બની છે। સુરતમાં પૂરમાં ભારે નુકસાની ભોગવેલા જે એક મિત્ર છે સંદીપભાઈ, તેની વહારે તેમના મિત્ર મનોજભાઈ આવ્યા હતા। આપણી સાથે સંદીપભાઈ છે। સંદીપભાઈ, તમારી સાથે શું એવી ઘટના બની હતી કે જેને કારણે મનોજભાઈ આવવું પડ્યું? અમારા જ્યારે વરસાદના પૂરના પાણી જ્યારે વરસાદના પાણી ઉતર્યા અને પછી અમે અમારા જે ગોડાઉન ખોલ્યા, ગોડાઉનમાં જે નુકસાનીઓ હતી, સવારથી બહુ બધાના ફોન આવતા હતા। તો એમાં અમારો મનોજ અને અલ્પેશ બંનેના ફોન આવ્યા કે ભાઈ તકલીફ હોય તો અમે આવીએ। મેં કીધું અત્યારે કોઈ આવવાની જરૂર અહીંયા છે નહીં, કેમ કે અહીંયા રોગચાળા જેવું ઉદ્ભવ થયો છે, કેમ કે બહુ બધી નુકસાનીનો માલ બહાર પડ્યો છે અને ગંદુ બી હતું એટલું, એટલે અમે એમને ના પાડી છતાં પણ એ લોકો આવ્યા। અમારા 50 લાખ ફોલોઅર છે, વિડીયો અમારા ચાલુ જ હોય કન્ટિન્યુ। તો ચાલુ વિડીયોમાં એમને મને પૈસા આપ્યા। અમે લોકો ભાવુક થઈ ગયા કે ભાઈ ખરેખર આ સમયમાં તમે પૈસા લઈને આવ્યા, બહુ મોટી વાત છે। પૈસાની આપણે એવી કોઈ જરૂરિયાત નથી, પણ તમે આવ્યા ને એ બહુ મોટી વાત છે। મિત્રતામાં અમારું બોન્ડિંગ, એકબીજા પ્રત્યેનું માન અને એકબીજા પ્રત્યે આવી રીતે ખરાબ સમયમાં ઊભું રહેવાની અમારી આદત, એના લીધે એને ના પડી છતાં રહેવાયું નહીં અને હું અહીંયા મુલાકાત માટે આવેલો હતો। ત્યારે જ્યારે તમે એમની જે ઘટના સાંભળી ત્યારે તમારા મગજમાં શું ચાલ્યું? મને એમ થયું કે નુકસાની તો ગઈ હશે લાંબી ટૂંકી, પણ એ પર કામકાજ પ્રમાણે કદાચ જરૂર હોય ના હોય પણ પૂછવું મારી ફરજ છે, ભલે કે ના કે તો 100 સગા આવી જાય, પણ વગર કીધે જાય એ જ સાચો મિત્ર। તમે અહીંયા આવ્યા ત્યારે શું તમે દ્રશ્યમાં? અહીંયા આવ્યા ત્યારે મેં એને શોપ એણે મને બતાવી, પછી નીચેનું ગોડાઉન બતાવ્યું, બધું જ પાણીથી પલળી ગયેલું હતું, બધું જ એકદમ વેસ્ટ થઈ ગયેલું હતું। એટલે પછી જે રકમ સાથે લઈને આવ્યો હતો એટલે મેં ચાલુમાં એને આપી દીધી, એટલે ભાવુક થઈ ગયો, એ પણ ભાવુક થઈ ગયો, હું પણ ભાવુક થઈ ગયો।